અંકલેશ્વરની અંબે ગ્રીન સોસાયટીમાં ટપ્પુ સેના ગરબે ઘૂમી રહીશોના દિલ જીતી લીધા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપ્પુ સેનાના ટપ્પુ, ગોલી ગોગી અને પિંકુએ આકર્ષણ જમાવ્યું હતું. સોસાયટીના રહીશો દ્વારા વિશેષ પાઘડી પહેરાવી સ્વાગત કરાયું હતું. અંકલેશ્વર વાલિયા રોડથી અંબે ગ્રીન સોસાયટી ખાતે બાળકોની પ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટપ્પુ સેનાની ટીમે ગ્રાઉન્ડ ઉપર અચાનક આવી બાળકોને મનમોહિત કરી નાખ્યા હતા. ટપ્પુ સેનાએ ભૂલકાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. અંબે ગ્રીન સોસાયટીના પ્રમુખ અલ્કેશ શાહ સહિત સોસાયટીના રહીશો દ્વારા તમામનું વિશેષ પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. તો ગોલી અને ગોગીએ પોતાના કેટલાક ડાયલોગ રમૂજી ફેલાવી હતી. તો ટપ્પુએ પોતાની આગવી સ્ટાઇલમાં ટપ્પુ સેના પોતાના ટીમની એકજૂથતા સાથે કોઈ પણ પરિસ્થિતિ સામનો કરતી ટપ્પુ સેનાએ જેમાં અભ્યાસમાં પણ અવ્વલ આવવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અને અંબે ગ્રીન સોસાયટીના રહીશો દ્વારા પત્રકાર એકતા પરિષદ સંગઠનના હાજર પત્રકારોને શ્રી રામની સ્મૃતિ ચિહ્ન આપી સાદર સન્માન કરવામાં આવ્યું હતું.